કોલકાતા અરજીકર હોસ્પિટલ કેસને લઈને ડોક્ટરોની સુરક્ષાને લઈ તમામ રાજ્યોને સૂચના અપાઈ। કેન્દ્રીય આરોગ્ય સચિવનો તમામ રાજ્યના મુખ્ય સચિવ અને પોલીસ વડાને પત્ર। તમામ હોસ્પિટલમાં ડોક્ટરની સુરક્ષા પર પગલાં ભરવા સૂચના અપાઈ છે। સુપ્રીમ કોર્ટની સૂચના બાદ ડોક્ટરની સુરક્ષા સંદર્ભે ચર્ચા થશે અને સૌથી વધુ અવરજવરવાળી હોસ્પિટલને હાઈ પ્રાયોરિટીમાં લેવા સૂચના અપાઈ। સુરક્ષાની સમીક્ષા, હાઈ રિસ્ક એરિયામાં સુરક્ષાને લઈને ચર્ચા થશે। સીસીટીવી સર્વેલન્સ, સ્થાનિક પોલીસની કામગીરી સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરાશે। આગામી 10 સપ્ટેમ્બર પહેલા એક્શન ટેકન રિપોર્ટ રજૂ કરવા સૂચના અપાઈ છે। વિગતો સાથે સંવાદદાતા મેહુલ જોડાઈ ગયા છે। મેહુલ, કેન્દ્ર દ્વારા તમામ રાજ્યોને સૂચના આપવામાં આવી છે, ડોક્ટરોની સુરક્ષાને ધ્યાનમાં રાખવા આદેશ અપાયા છે, શું અપડેટ? બિલકુલ જિજ્ઞાસા, કેન્દ્રીય આરોગ્ય સચિવે આ સંદર્ભે તમામ યુનિયન ટેરેટરીઝ અને તમામ રાજ્યોના મુખ્ય સચિવો અને પોલીસ વડાને પત્ર લખ્યો છે। ખાસ આ જે પત્રની અંદર જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે આર્જીકર મેડિકલ હોસ્પિટલની જે ઘટના બની ત્યારબાદ છે હોસ્પિટલની સુરક્ષાને લઈને જે પ્રશ્નાર્થ ઉપસ્થિત થયો અને સુપ્રીમ કોર્ટે જે કહી શકાય છે જે સૂચનાઓ આપી છે તેની અમલવારીના સંદર્ભમાં આ પત્ર લખવામાં આવ્યો છે। જે પણ સૌથી વધુ અવરજવરવાળા વિસ્તાર હોય, ફૂટફોલ જ્યાં થતું હોય તે હોસ્પિટલની અંદર સુરક્ષા વ્યવસ્થાના સંદર્ભે સમીક્ષા કરવામાં આવે। ત્યાં હાઈ પ્રાયોરિટી જે છે જે થતું હોય તો તેની સમીક્ષા કરી ત્યાં સુરક્ષા જે છે તે સુનિશ્ચિત કરવામાં આવે। અલગ અલગ જે મુદ્દાઓ છે તેની અંદર સીસીટીવી કેમેરા ફરજિયાત જે છે તે લગાવવા માટે પણ સૂચનાઓ આપવામાં આવી છે। આ રીતે અલગ અલગ મુદ્દાઓ ઉપર કયા પ્રકારે પગલાં લઈ શકાય છે અને કયા મુદ્દાઓ જે છે તેનું અમલીકરણ થવું જોઈએ તેની સૂચનાઓ કેન્દ્રીય આરોગ્ય સચિવે તમામ રાજ્યોના મુખ્ય સચિવો અને પોલીસ વડાઓ જે છે તેમને મોકલી આપી છે। આ સંદર્ભે પગલાં લેવા માટે સૂચના આપવામાં આવી છે અને તેનો એક્શન ટેકન રિપોર્ટ આગામી 10 સપ્ટેમ્બર સુધી જે છે તે આપવા માટેની સૂચના અપાઈ છે। બિલકુલ મેહુલ, ખાસ કરીને હવે ઋષિકેશ પટેલ આ મામલે પહેલા બી પ્રતિક્રિયા આ મામલે આપી ચૂક્યા છે। હવે જયારે કેન્દ્ર દ્વારા આદેશ આપવામાં આવ્યા છે, રાજ્ય સરકારની કેવી તૈયારીઓ છે? બિલકુલ રાજ્ય સરકારની અંદર પણ જે ગુજરાતની અંદર જો વાત કરવામાં આવે તો જે સિવિલ હોસ્પિટલ હોય છે અને સૌથી વધુ ફૂટફોલ ધરાવતી જે હોસ્પિટલ છે, જે શહેરી વિસ્તાર હોય કે ગ્રામ્ય વિસ્તાર, તેમાં સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટેની જે સૂચનાઓ જે છે તે આપવામાં આવશે। આ તમામ રાજ્યો માટે સૂચનાઓ છે। જે ગુજરાતની અંદર પણ અગાઉ આ પ્રકારની ઘટનાઓ જે છે બની હતી ત્યારે જે દર્દીઓ છે તેમના પરિવારજનો દ્વારા જે ડોક્ટર્સ પર જે હુમલા કરવાની ઘટના ગુજરાતમાં બની હતી, ગુજરાતમાં પણ તેને પ્રત્યાઘાતો પડ્યા હતા। ત્યારે જે સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત જે કેટલીક કરવામાં આવી છે તે ઉપરાંત આ તમામ જે બાબતો જે સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવી છે અને રજૂ કરવામાં આવી છે અને તેના પગલે તમામ રાજ્યોને આ સૂચના આપવામાં આવી છે અને તેની અમલવારી કઈ રીતે યોગ્ય રીતે થઈ શકે છે અને ઝડપી થઈ શકે છે તે માટે ખાસ આ કેન્દ્રીય આરોગ્ય સચિવે તમામ રાજ્યોને લખ્યા છે। જી બિલકુલ મેહુલ, આભાર જાણકારી આપવા બદલ। તો તમામ રાજ્યોને કેન્દ્રએ આદેશ આપ્યો છે, ડોક્ટરની સુરક્ષા મુદ્દે પગલાં ભરવા માટેની સૂચના આપવામાં આવી છે। તમામ હોસ્પિટલમાં ડોક્ટરની સુરક્ષા મુદ્દે પગલાં ભરવામાં આવે તેવી સૂચના આપવામાં આવી છે કેન્દ્ર દ્વારા। તમામ રાજ્ય સરકારોને પગલાં ભરવા સૂચના આપવામાં આવી। સૌથી વધુ અવરજવર વાળી હોસ્પિટલને સૌથી વધારે પ્રાયોરિટી આપવામાં આવે તેવા પણ આદેશ અપાયા છે। સીસીટીવી સર્વેલન્સ, સ્થાનિક પોલીસની કામગીરી સહિતના મુદ્દા પર હવે ચર્ચા કરવામાં આવશે અને આગામી 10 સપ્ટેમ્બર પહેલા એક્શન ટેકન રિપોર્ટ રજૂ કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે। કોલકાતા આરજીકર હોસ્પિટલ કેસને લઈને હવે ડોક્ટરોની સુરક્ષા મુદ્દે કેન્દ્ર સરકાર પણ ગંભીર છે। તમામ રાજ્ય સરકારોને પણ આ મામલે પગલાં ભરવા માટે સૂચના આપવામાં આવી છે। સુપ્રીમ કોર્ટની સૂચના બાદ ડોક્ટરોની સુરક્ષા સંદર્ભે હવે ચર્ચા કરવામાં આવશે। સૌથી વધુ અવરજવરવાળી હોસ્પિટલને હાઈ પ્રાયોરિટીમાં લેવા માટેની સૂચના આપવામાં આવી છે। સુરક્ષાની સમીક્ષા, હાઈ રિસ્ક એરિયામાં સુરક્ષાને લઈને ચર્ચા થશે। Aduh.